નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી। આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ પ્રોગ્રામ સમસ્યા તમારી લડત અમારી। આજે આપણે વાત કરીશું હમણાં હાલમાં જે જોયું આપણે કે જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો અને એના પછી ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે 1:05 આજુબાજુ પાકિસ્તાન અને પીઓકે એટલે કે પાકિસ્તાન જે અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલો કર્યો હતો અને આ હુમલામાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા। અને જણાવી દઈએ કે આમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે અને જેમાં લશ્કરે તૈયબાના હાઈ વેલ્યુ ટાર્ગેટ હાફિઝ અબ્દુલ મલિકનો સમાવેશ થાય છે। મલિક મુરેદકે સ્થિત મરકઝ તૈયાર હવાઈ હુમલામાં માર્યો ગયો હતો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એનએસએ અજીત ડોભાલે અનેક દેશોના જે એનએસએ છે અને વિદેશ મંત્રીઓ સાથે વાતચીત કરી અને તેમને પાકિસ્તાન અને પીઓકેમાં જે આતંકવાદી શિબિરો પર જે હુમલો થયો છે અને એના વિશે માહિતી આપી હતી। જણાવી દઈએ કે ભારતના હવાઈ હુમલા બાદ બુધવારે પાકિસ્તાનમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ એનએસસીની એક બેઠક યોજાઈ હતી અને પાકિસ્તાનના પીએમ કાર્યાલયે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે અમને અમારી પસંદગીના સમય, સ્થળ અને રીતે જવાબ આપવાનો અધિકાર છે। એનએસસીએ ભારત પર રહેણાંક વિસ્તારોને જાણી જોઈને નિશાન બનાવવાનો આરોપ પણ લગાવ્યો છે અને તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે। તો આ તરફ વાત કરીએ આપણે તો એનએસસીએ કહ્યું છે કે આ ક્ષેત્રમાં વધતા તણાવની સંપૂર્ણ જવાબદારી ભારતની છે અને નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન ક્યારેય તેના નાગરિકોને નુકસાન અને તેની અખંડિતતાનું ઉલ્લંઘન જે છે તેને સહન નહીં કરશે। અને આપણે બીજી તરફ વાત કરીએ તો હમણાં હાલમાં આપ સૌએ જોયું છે અને જે સરકાર દ્વારા જે માહિતી આપવામાં આવી છે કે પહેલગામ જે હુમલા બાદ અને પાકિસ્તાન સરહદ પર જે તણાવભરી સ્થિતિ સર્જાઈ છે અને પાકિસ્તાન તરફથી જે સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને આપણે જણાવી દઈએ કે જેના ભાગરૂપે ગુજરાતના 18 જિલ્લાઓમાં આજે સાંજે 4 વાગે સાયરન વગાડી અને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ મોક ડ્રીલ 8 વાગ્યા દરમિયાન યોજાશે અને આ 4 કલાક દરમિયાન વિવિધ શહેરોના લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ આપવામાં આવશે અને મોક ડ્રીલ દરમિયાન સાયરનો વગાડવાશે અને સાંજે 7:30 થી 9 વાગ્યા દરમિયાન આ બ્લેકઆઉટ પણ કરવામાં આવશે। અને ખાસ કરીને આપણે જણાવી દઈએ કે અમદાવાદની વટવા જીઆઈડીસીમાં તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવા માટે પોલીસ અને સિવિલ ડિફેન્સના માણસોની મદદ લેવામાં આવી હતી અને સિવિલ ડિફેન્સ અને પોલીસના માણસોએ 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા। આજે તમામ આપ સૌ દ્રશ્યો જોઈ શકો છો કે જે અમદાવાદમાં જે પ્રકારની અને ગુજરાતભરમાં તમામ ગુજરાતના જે 19 શહેરો છે અલગ અલગ શહેરોમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને આપ તસવીરોમાં પણ જોઈ શકો છો કે જે હિસાબે આપણે આ જે રક્ષાતંત્ર છે અને આપણું જે સ્થાનિક તંત્ર છે વહીવટી તંત્ર દ્વારા પણ આ આખો મોક ડ્રીલને પાર પાડવામાં આવ્યું છે અને સતત આ મોક ડ્રીલ ચાલી રહ્યું છે અને ખાસ કરીને આપણે વાત કરીએ તો રાત્રિ દરમિયાન બ્લેકઆઉટ પણ થશે। હાલમાં આપણે જણાવી દઈએ કે જે રાતના 1:05 પછી અને 1:30 સુધી જે હમણાં હાલમાં પાકિસ્તાનમાં જે આતંકવાદીઓ હતા અને આતંકવાદીઓના ઠેકાણાને નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યું છે। જણાવી દઈએ કે આ હુમલો કરવામાં આવ્યો હતો ભારત દ્વારા જ્યારે એર ડિફેન્સ સિસ્ટમથી આપણે એરફોર્સ અને સૈનિક બળ બંનેઓને એક સંયુક્ત ઉપક્રમે આ હુમલો કરવામાં આવ્યો હતો અને એમાં ખાસ કરીને આપણે જણાવી દઈએ કે સૂત્રોના અહેવાલે જે રિપોર્ટ મળી રહ્યા છે તેમાં એવું કે જણાવવામાં આવી રહ્યું છે કે આશરે 100 થી વધારે આતંકવાદીઓના મૃત્યુ થયા છે અને સૌથી ખાસ કરીને એક મહત્વની વાત એ છે કે જે નીકળીને આવી રહી છે કે હમણાં હાલમાં જે આતંકવાદીઓ ત્યાં મૃત્યુ થયો છે જે આતંકવાદીઓનું તે લોકોને જે કફનમાં પેલો જે લઈને જાય છે અને ખાસ કરીને સૌથી મહત્વની બાબત એ છે કે પાકિસ્તાની જે ઝંડો છે તે પાકિસ્તાની ઝંડાને લગાવીને એ લોકો લઈ જાય છે અને આ એક જે આતંકવાદીનું જે સમર્થન કરતો આ દેશ સતત ચાલ્યો આવ્યો છે અને જ્યારે આ યુએનની વાત કરીએ આપણે તો યુએનમાં એ લોકો જ્યારે બેઠા હતા યુનાઇટેડ નેશનની એક જે બંધ કમરે મીટિંગ થઈ હતી અને એ મીટિંગની આપણે વાત કરીએ તો એ મીટિંગમાં પણ જ્યારે એમને પાકિસ્તાનને લતાડવામાં આવેલું હતું અને ખાસ કરીને આ જે પાકિસ્તાન જે સ્ટાર્ટિંગથી શરૂઆતથી એવું કહે છે કે અમે પાકિસ્તાનમાં અમે આ આતંકવાદને સપોર્ટ નથી કરતા પણ આપણે હાલમાં ગઈકાલે જે હિસાબે જોયું કે જે હાફિઝ સઈદનો જે પુત્ર છે તલા સઈદ
તેણે પણ એવું કહ્યું છે કે અમારા પિતાને એટલે કે હાફિઝ સઈદને કંઈ પણ ન થઈ શકે, કારણ કે પાકિસ્તાની સરકાર જે છે, પાકિસ્તાની સરકાર પોતે જ એની સંરક્ષણ કરી રહી છે. હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે કેપ્ટન મીરા દવે, જે રિટાયર્ડ આર્મી ઓફિસર છે, ધર્મેશભાઈ ગામી, જે એક સામાજિક કાર્યકર્તા છે, અને સુનિલભાઈ પ્રજાપતિ, જે અમારી સંવાદદાતા છે સુરતથી. ધર્મેશભાઈ, આપનું સ્વાગત છે અમારી સાથે. મીરાબેન, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આ ચર્ચા પર. સુનિલભાઈ, આપનું પણ સ્વાગત છે અમારી સાથે. હમણાં હાલમાં મીરાબેન, હું સૌથી પહેલા આપની પાસે આવીશ. હમણાં હાલમાં આપણે સૌએ જે જોયું અને જે દેશની એક માંગ હતી કે એ જે બી સરકાર છે, સરકાર દ્વારા એક કડક પગલાં લેવામાં આવે, અને પગલાંના જે તરફથી આપણે જોઈએ કે જે રાત્રિ દરમિયાન 25 મિનિટમાં, ફક્ત 25 મિનિટની અંદર આખું જે ઓપરેશન છે તેને પાર પાડી દેવામાં આવ્યો છે. જી, આપનું મંતવ્ય. જી કિશનભાઈ, એક ઇન્ડિયન આર્મી ઓફિસર તરીકે મને સદૈવ ગર્વ રહ્યો છે, આજે પણ છે ને હંમેશા રહેશે. પણ આજે એક ભારતીય સેનામાં મહિલા અધિકારી તરીકે આજે જ્યારે મેં ઓપરેશન સિંદૂર, જે આ નામ અડધી રાત્રેથી જ્યારથી આ શરૂ થયું છે ત્યારથી હજી સુધી હું આ નામ કહું છું, મારા રૂવાણા ઉભા થઈ જાય છે. કારણ કે 22 એપ્રિલ 2025માં જે જેહાદીઓએ ધર્મ પૂછીને એ હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે ત્યાંની 26 આપણી નિર્દોષ મહિલાઓના સિંદૂર ત્યાંથી એ લોકોના માથેથી પોછી દેવામાં આવ્યા હતા. અને આજે એ જ સિંદૂર જ્યારે જવાબ આપી રહ્યું છે, ચૂની ચૂનીને 9 એવા ઇમ્પોર્ટન્ટ જે ટેરર કેમ્પ્સ છે, આ વખતે આપણા દર્શકોને જાણવાની ખૂબ જરૂર છે કે કેવલ આ પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરમાં નહીં, પરંતુ જે પાકિસ્તાનના દિલમાં એટલે લાહોર એટલા નજીક, લાહોર અને સિયાલકોટના બિલકુલ લાહોરથી 15 થી 30 કિલોમીટરની દૂરી પર જે મુરીદ કેમાં એમનું લશ્કરે તોયબાનું જે ટેરર કેમ્પનું હેડક્વાર્ટર હતું, જ્યાંથી 26/11 નો હુમલો જે છે એ ત્યાંથી કરવામાં આવ્યો હતો, આખું ડિઝાઇન કરવામાં આવ્યો હતો. 200 એકરનો એ ટેરર કેમ્પ એ નિસ્તો નાબૂદ ઓપરેશન સિંદૂરમાં આપણે એનો ખાત્મો બોલાવી દીધો છે. ત્યારે પાકિસ્તાનને ખબર પણ નથી પડી રહી કે આ તો ઘરમાં ઘૂસીને મારે છે, ઇન્ટરનેશનલ બોર્ડરની આર પાર. ત્યારે આપણે ત્યાં સુધી જવાની ફિઝિકલી પણ જરૂર નથી, કેમ કે આપણે સક્ષમ છે એવા હથિયારોથી, કેમ કે આ વખતે બ્રહ્મોસ છે, આ વખતે હેમર છે, સ્કેલ્પ છે, એવી બધી મિસાઇલ્સથી આ વખતે આપણે હુમલો કર્યો છે કે એમના જે આતંકી ટેરર કેમ્પ છે એમાં 20 ફૂટ ઊંડા ક્રેટર્સ, એટલા મોટા બાખોરા પાડી દીધા છે કે એમને ખબર નથી પડી રહ્યા કે આપણે સંતાઈએ તો ક્યાં સંતાઈએ, કોન્ક્રીટ પણ એમની રક્ષા નથી કરી રહ્યું. એવું છે આ ઓપરેશન સિંદૂર, અને એટલી ગતિથી આ વેગ લઈ રહ્યું છે ઓપરેશન સિંદૂર. એટલે જ આપણા જે ફોર્મર આર્મી ચીફ છે જનરલ નરાવને એ કહે છે કે અભી તો પિક્ચર બાકી હૈ. ત્યારે હું એ જ કહું છું, ઓપરેશન સિંદૂર તો કેવલ એક આરંભ હૈ, અભી તો પૂરી પિક્ચર બાકી હૈ. અને અત્યારથી આ આગાઝથી જ પાકિસ્તાન એવું ડરી ગયું છે કે અત્યારે એમના જે ડિફેન્સ મિનિસ્ટર છે એ આસિફ, એ શું કહી રહ્યા છે, પ્લીઝ રિમેમ્બર, તમારા દર્શકોને ખ્યાલ હશે કે એમના ડિફેન્સ મિનિસ્ટર કેવા એ ખોખલા બયાનો આપતા હતા એટમ બોમ્બના, એટમિક એનર્જી છે અમે એમ કરીને. ત્યારે આજે એમને એવો બયાન આપ્યો છે કે our military is ready to refrain if Indian military pauses. એટલે આપણે એમની પરિસ્થિતિ એવી છે કે એમની આર્મી પણ આપણો સામનો કરી શકે એવી પરિસ્થિતિમાં નથી. પરંતુ ત્યારે આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે સદૈવ પાકિસ્તાને એક જ રૂપ અપનાવ્યું છે, એ છે જેહાદી અને આતંકીનું રૂપ. ત્યારે આપણી સેના જ્યારે લડત લડી રહી છે આપણી બોર્ડર્સ પર, તો નાગરિક તરીકે આપણે અંદર ખૂબ ધ્યાન રાખવાનું છે કે અંદર કોઈક એવી પરિસ્થિતિ એ લોકો ના સર્જે. તો મોક ડ્રિલ જ્યારે પણ થાય ત્યારે પ્લીઝ આપણે એનું ધ્યાન રાખીએ, બરોબર રીતે એને ધ્યાન રાખીએ. અને જ્યારે જે રીતે ગવર્મેન્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કિશનભાઈ આપના દર્શકોને હું કહેવા માંગુ છું એ છે કે આ એવો સમય છે જ્યારે ફોલ્સ પ્રોપેગેન્ડા ખૂબ વેગ પકડે છે. તમે લોકોએ કોઈએ સાંભળ્યું હશે કે પાકિસ્તાની આર્મીના એવા પ્રોપેગેન્ડા છે કે આપણા જેટ્સ ઉડાઈ કાઢ્યા, કે અહીંયા આ થયું તે થયું. એવું કંઈ પણ નથી. તમારા દર્શકોને હું એમ કહું કે જ્યાં સુધી ઇન્ડિયન ગવર્મેન્ટ અથવા ઇન્ડિયન મિલિટરી પોતાનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ ન આપે ત્યાં સુધી પ્લીઝ કોઈ પણ જાતની ફોલ્સ પ્રોપેગેન્ડા પર વિશ્વાસ ન કરવો. કેમ કે અત્યારે પાકિસ્તાની આર્મી અને એમના જે સ્લીપર સેલ્સ ભારતની અંદર છે એ લોકોનું એક જ હેતુ હશે કે કઈ રીતે ભારતની પ્રજામાં અવિશ્વાસ ઉભો કરે.
આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે આપણી આર્મી પર, એરફોર્સ અને નેવી અને સાથે સાથે આપણું જે નેતૃત્વ છે પોલિટિકલ એની પર વિશ્વાસ રાખીએ અને જે કરશે રાષ્ટ્ર પ્રથમને લઈને કરશે ને એનો આગાજ આ જે નામ આપ્યું છે ઓપરેશન સિંદૂર એનાથી જ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે ફક્ત 25 મિનિટની ઓપરેશન્સમાં એમને જે યુએનમાં લિસ્ટેડ આતંકીઓ હતા એમને નસ્તો નાબૂદ કરી દીધા છે, ન કેવલ એમના ટેરર કેમ્પ્સને, એમના પરિવારને અને એ ટેરરિસ્ટને પણ. જી જી ધર્મેશભાઈ, હવે હું આપની પાસે આવીશ. મારો એક સવાલ છે કે જ્યારે આપણે વાત કરીએ, આપણે જો દેશ છે એ આખો સનાતનનો એક દેશ છે, સંસ્કૃતિનો દેશ છે, ત્યારે હમણાં હાલમાં આપણે સૌએ જે જોયું છે કે એ જ્યારે પાકિસ્તાની અને આતંકીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલા દરમિયાન ખાસ કરીને જ્યારે મહિલાઓને એવું કહેવામાં આવ્યું હતું કે જઈને તમારા મોદીને કહી દેજો કે આતંકવાદીઓ આવ્યા હતા ને જે પણ ધર્મ રિલેટેડ એ લોકોએ જે પણ ધર્મ પૂછીને જ્યારે ગોળીબારી કરી હતી. ખાસ કરીને સૌથી મોટો સવાલ ત્યારે એવું ઊભો થાય છે કે જે સિંદૂરની કિંમત આપણા ઇન્ડિયામાં, આપણે ભારતમાં વાત કરીએ તો સિંદૂરની જે કિંમત હોય છે, આપણે 25 મિનિટનો ખાલી સમય જોયું, 1:05 લઈને 1:30 સુધી 25 મિનિટમાં આ હાલત થઈ છે પાકિસ્તાનની. જો આપનો મંતવ્ય. એ સાચી વાત છે કે ભારત એક વસુધૈવ કુટુંબમાં માનવા વાળો છે ને ભારતની અંદર કેટલા બધા ધર્મના લોકો રહે છે. એટલે પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓનો ઈરાદો એવો જ હતો કે ભારતમાં ગૃહયુદ્ધ થાય, કોમના નામે હિન્દુ મુસ્લિમના ઝઘડા થાય, એટલા માટે થઈને એમણે એક ધર્મને અલગ ટાર્ગેટ બનાવી અને એ લોકોની હત્યા કરી નાખી. પરંતુ એમને એ ખબર નથી કે ભારતની અંદર ક્યારે આવા કોમ્યુનલ વાયલન્સ થતા નથી. આતંકવાદી હુમલો એ અલગ વસ્તુ છે, પણ જ્યારે દેશ પર કોઈ વાત આવી જાય તો ત્યારે કોમ્યુનલ વાયલન્સને કોઈ અહીંયા જગ્યા જ નથી. અને એમનો જે ઈરાદો હતો એ ઈરાદામાં ફેલ ગયા અને ભારતના જે મુસ્લિમો છે એ લોકો પણ આ આતંકવાદી હુમલાને ખૂબ વખોડ્યો છે. અને જે જમ્મુ એન્ડ કાશ્મીરના મુસ્લિમો છે એમના જે રોજગાર ઉપર જે એમણે પ્રહાર કર્યો છે, તો એ ત્યાંના લોકોને પણ ખબર પડી ને એમણે પણ આખો ખૂબ વિરોધ કર્યો છે ને વિરોધ કર્યા કે આ હુમલાને અમે સહન નહીં કરીએ. અને ભારત સરકારને તમામ ભારતના નાગરિકોએ કીધું કે નહીં, આનો બદલો લેવો પડે, આવી રીતના નિર્દોષ હત્યા થઈ જાય અને એ જેવી યાત્રીઓ છે એ બિલકુલ ચલાવી ના લેવાય. અને વાત છે સિંદૂરની, તો સિંદૂરની કિંમત એ સાલાઓ શું સમજે છે આતંકવાદીઓ? સિંદૂર એ મહિલાનું સત્તાજ છે અને એ મહિલાને એના પર એટલું બધું ગર્વ હોય છે એટલે સિંદૂરની કિંમત એ નફટોને ના ખબર પડે. આ સિંદૂર એ ક્યારેય આ ઇન્ડિયન આર્મીના લોકો નથી બુજાવવા દેવાના. આજે અમને ખૂબ ગર્વ થાય છે કે ઇન્ડિયન આર્મીએ જે રીતનું શૌર્ય કર્યું છે, શૌર્ય પ્રદર્શન કર્યું છે ને આતંકવાદી એ એમના પાકિસ્તાનમાં ઘૂસીને જે એમના અડ્ડાઓને નાબૂદ કર્યા, મસૂદ નામનો જે કઈ આતંકવાદી છે એના 14 લોકો પરિવારના જે રીતના મરાઈ ગયા, એટલે એને પણ એવું છે કે ભાઈ મને પણ મારી નાખવો જોઈએ. અરે સાલા, તું હજારો લોકોની જાન લીધી છે, લોકોની, તારી હત્યા આવી જ રીતના થવી જોઈએ, તારા પરિવારનું મોત આવું જ હોવું જોઈએ. અમને તો ગર્વ છે મોદી સરકાર શાંતિથી પરંતુ એમના મંત્રીઓ હંમેશા એ કહેતા હતા કે ભારતની પ્રજા જે રીતનું છે એ જ રીતનું અમે બદલો લેશું. અને આ બદલો લીધો અને રાતના ઘરમાં ઘૂસીને જે રીતના આતંકવાદીઓના અડ્ડાઓ સાફ કર્યા છે એનાથી અમારું ભારતીયોનું છાતી ગજગજ ફૂલી જાય છે. ઇન્ડિયન આર્મીને ખરેખર સેલ્યુટ છે અને પોલિટિકલ વિલ પાવરને પણ સેલ્યુટ છે. અને જે રીતના ભારતની જેટલી પણ પાર્ટીઓ છે, ઓવેસીથી માંડી અને તમામ પાર્ટીઓ એ બધાએ પણ સમર્થન કર્યું છે કે આવી રીતના આતંકવાદી હુમલાને અમે સહન નહીં કરીએ. આપણા પડોશી જે દેશો છે, બીજા જે ઇન્ટરનેશનલ દેશો છે, એ લોકોએ પણ આપણને સમર્થન કર્યું છે કે આવા હુમલાઓ સહન ના કરવા જોઈએ. અને ભારતે જે જવાબ આપ્યો છે જડબાતો જવાબ, મને તો એવું લાગે છે કે આ હજી ટ્રેલર છે, પરંતુ પીઓકે આપણે લઈ લેવાનું છે ને પાકિસ્તાનના ટુકડા કરી અને કાયમી જે કઈ આતંકવાદી પ્રોબ્લેમ આપણને ત્યાં થઈ રહ્યા છે એ ઓપરેશન પૂરું કરી અને આતંકવાદ મુક્ત ભારત બનાવવાની જરૂર છે. ચોક્કસ મોદી સરકાર એ વસ્તુ કરશે એવું પણ અમને ભરોસો છે. જી
મીરાબેન, હું આપને પૂછવા માંગીશ કે હમણાં હાલમાં જે આ પ્રકારની જે ઘટના થઈ છે અને એક સૌથી મોટી અને મહત્વની વાત હું તમને પણ એ જ વસ્તુ પૂછીશ કે આપણે ત્યાં ભારતમાં જે એક સિંદૂરની કિંમત આપણે જ્યારે વાત કરીએ તો હાલમાં આપણે સૌએ જોયું કે જે 7 મિનિટની અંદર જે 9 આતંકી જગ્યાઓને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. જી, એના ઉપર જી આપણે અત્યારે જે ન્યૂઝ મળી રહ્યા છે એ લગભગ 100 થી પણ વધારે આતંકીઓ જે છે એમનો નાશ કરવામાં આવ્યો છે ભારતીય સેના દ્વારા. હજી તો આપણે નંબર કાઉન્ટ જ કરતા જઈશું. હું તમને કિશનભાઈ કહું છું કે આપણે આપણી જે પણ પ્રેસ બ્રીફિંગ ભારતની સેના કરે યા ભારતની ગવર્મેન્ટ કરે એની પર ધ્યાન આપવાની ખૂબ જરૂર છે. રાઈટ નંબર સામે આવશે ને હજુ તો નંબર ચાલશે. આમાં તમે વિચારો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે. અત્યારે આપણે શું જોઈ રહ્યા છે પાકિસ્તાની મીડિયામાં કે એમના આતંકીઓનો કોણ એ લોકોને કંધો આપી રહ્યા છે. ત્યાંના નામ નાગરિક તો છે જ છે, પણ સાથે ત્યાંની પોલીસ અને ત્યાંની આર્મી એમના જનાઝામાં ત્યાં ઉપસ્થિત છે. હવે આપણે કોઈને કઈ સાબિત કરવાની જરૂર નથી, ચાહે યુએન હોય કે કોઈ પણ હોય, કે જે નામના લિસ્ટેડ આતંકીઓના નામ હતા યુએનમાં એમના જનાઝાઓમાં જ્યારે આ લોકો પોતે આર્મી અને પોલીસ ને બધા ત્યાં જતા હોય, પ્રશાસનના પાકિસ્તાનના લોકો, તો સ્વાભાવિક છે કે આ વસ્તુ IMF નો એમનો ફંડ એમને મળવાનો નથી, કેમ કે ઇટ ઇઝ વેરી ક્લિયર ઇન IMF ફંડ કે એમને એપ્રૂવ કરવું પડે છે કે જે પણ ફંડ મળી રહ્યો છે પાકિસ્તાનને એ આવી રીતે ટેરર એક્ટિવિટીઝમાં યુઝ તો નથી થઈ રહ્યો. આનાથી વધારે મોટું પ્રૂફ શું હોઈ શકે જે આપણે જોયું છે આ વખતે. હમણાં ઇટ્સ ક્લિયર. ગયા એ દિવસો કે 26/11 અનફોર્ચ્યુનેટલી જ્યારે ભારતનું અહીંયાથી બધું લાઈવ ફૂટેજ તાજમહેલ પેલેસ હોટલ મુંબઈમાં જ્યારે થતું હતું ત્યારે ત્યાં પાકિસ્તાનમાં બેઠા બધા ટેરરિસ્ટ જોઈ રહ્યા હતા. પણ આ વખતે આ નવું ભારત છે, આપણા નાગરિકો ખૂબ સતર્ક છે અને આપણી જે પ્રશાસન ને આપણી સેના બળ છે એમને એટલું પ્રિસાઇઝ એટેક કર્યો છે. તમે જો પ્રેસ બ્રીફિંગમાં કલ સોનિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે ખૂબ સારી રીતે કીધું છે બિફોર અને આફ્ટર આ ટેરરિસ્ટ ના આ અડ્ડાઓ હતા, ટેરરના આ કેમ્પ્સ હતા, આ રીતે મિસાઇલ એટેક થયો છે અને આ રીતે નિસ્તો નાબૂદ થયું છે. આપણે રૂલમાં રહીને એઝ પર લો ઇન્ડિયન આર્મી, એરફોર્સ, નેવીએ એટેક કર્યો છે. ખાલી ટેરર કેમ્પ્સ પર ને ટેરરિસ્ટ પર, ના કોઈ સિવિલિયન્સ પર, ના કોઈ આર્મી પર. સો આપણી ઉપર ના કોઈ ઉંગલી ઉઠાવી શકશે અને એટલે જ આપણે ખૂબ ગર્વથી અને ખૂબ નિશ્ચિંત રીતે આ વસ્તુ કહી શકીએ છીએ કે હવે યદિ પાકિસ્તાન રિટાલિએશનમાં જો ઊંધું ચત્તું કંઈ કરશે તો ખતમ છે. પાકિસ્તાનનું નામ નિશાન આ પૃથ્વી પરથી હટી જશે. જી બેન, હું આપને એક વસ્તુ પૂછવા માંગીશ કે જે હિસાબે આપણે જોયું કે જે આ ઓપરેશન થયું છે અને ખાસ કરીને ગઈકાલે જે મસૂદ અઝહર છે, મસૂદ અઝહરના પુત્રનું એક સ્ટેટમેન્ટ જે સામે આવ્યું હતું એમાં એ કહેતો હતો કે જે તલહા અઝહર છે તેનું કહેવું એવું છે કે મસૂદ અઝહરને કંઈ નહીં થઈ શકે કારણ કે પાકિસ્તાન સરકાર પોતે એને સંરક્ષણ આપી રહી છે. એક બાજુ પાકિસ્તાન જે સરકાર છે તે એમ કહે છે અમે આતંકવાદ અમારા ત્યાં નથી, આતંકવાદ ભારત કરે છે કે જે બી હોય ને અમારા ત્યાં તો ઝીરો ટોલરન્સ છે. અને એક બાજુ આપણે જોઈએ કે જે આતંકી સંગઠન છે તેના પોતાના પુત્રે જ એવું બયાન આપ્યું છે કે પાકિસ્તાન સરકાર એને સંરક્ષણ આપે છે. એબ્સોલ્યુટલી કિશનભાઈ, આ કોઈ છુપી વાત નથી, આપણને તો આ ખ્યાલ જ છે. પણ સી અન્ડરસ્ટેન્ડ, આપણા દર્શકોને એ પણ જાણવું ખૂબ જરૂરી છે કે જ્યારે આપણે એક કોમન પ્લેટફોર્મ, ગ્લોબલ પ્લેટફોર્મ પર હોઈએ ત્યારે આપણી પાસે ડોક્યુમેન્ટેશન ખૂબ બરોબર હોવા જોઈએ. તમે બરોબર કીધું કિશનભાઈ કે આજે આ પરિસ્થિતિ એવી આવી છે. આપણને તો ખબર છે કે હાફિઝ સઈદનું અત્યારે પ્રોટેક્શન પાકિસ્તાની આર્મીના SSG કમાન્ડોઝ કરી રહ્યા છે. આપણને ખબર છે કે જે મસૂદ અઝહર છે એની પણ કેવી પરિસ્થિતિ છે. પણ આજે જો જ્યારે મસૂદ અઝહરના એક કરારનામું બહાર પાડ્યું છે પાકિસ્તાની ગવર્મેન્ટ પોતે, જ્યારે કહે છે કે એના પરિવારના 14 લોકોને મારી કાઢવામાં આવ્યા છે અને એ પોતે ગુહાર લગાવી રહ્યો છે એના અલ્લાહથી કે હે અલ્લાહ એને પણ એ મારી કેમ નથી નાખતા. તો બહુ જલ્દી એ પણ જોવામાં આવી જ જશે. અને આ પોતે પાકિસ્તાન જે છે કુલાડી પર કૂદી રહ્યું છે, જ્યારે આ વસ્તુ કહી રહ્યું છે, એ પ્રોટેક્શન આપી રહ્યું છે, એ એના જનાઝામાં જઈ રહ્યું છે પાકિસ્તાની આર્મી આ બધા ટેરરિસ્ટના. સો ઇટ ઇઝ વેરી ઇઝી. હવે આપણે કોઈ કઈ વસ્તુ પ્રૂવ કરવાની રહેતી નથી. વોટ ઇઝ રિમેનિંગ ઇઝ
આ એક્શન પ્લાન જે આર્મી, એરફોર્સ, નેવી અને આપણા શીર્ષ નેતૃત્વ લીડરશિપ, પોલિટિકલ લીડરશિપ છે એમને ઓલરેડી આ પ્લાન બનાવી દીધો છે. એક્ઝિક્યુશન પણ ચાલી રહ્યું હશે. આપણી પાસે ખાલી ખબર આવવાની વાત છે. જી જી, આપણે જે જોયું કે હમણાં ભારત સરકાર દ્વારા જે એક કડક પગલાં લેવામાં આવ્યું છે તેને લઈને હમણાં હાલમાં આપણે સૌ જોયું, અને બીજી તરફ એક જંગની તૈયારી પણ ચાલી રહી છે. અને મીનાબેન, આપનું ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે અને આ ચર્ચા કરવા માટે. હવે ધર્મેશભાઈ, હું આપની પાસે આવીશ. હું એક આ પ્રકારે એક તો જે ઘટના થઈ હતી અને ઘટના પછી જે આપણા ભારત સરકારે જે એક કડક રૂખ અપનાવ્યો અને જે પગલાં લીધા છે તે પગલાં પછી હમણાં હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે ઘણી બધી જગ્યાએ કે ये तो अभी પિક્ચર અભી બાકી है. આપણું શું કહેવું છે? બિલકુલ સાચી વાત છે. કેમ કે હુમલાને 15 દિવસ થયા. 15 દિવસ એટલા માટે સમય લાગ્યો કે આપણે જે કઈ દુનિયાના દેશો છે, આપણા મિત્ર દેશો છે, અથવા તો જે મહાસત્તાઓ છે, એ તમામ સાથે આપણે વાટાઘાટો કરેલી છે કે ભાઈ આ રીતના નિર્દોષ જો આતંકવાદી હુમલાઓ થતા હોય તો અમને પૂરેપૂરો જવાબ આપવાનો અધિકાર છે, અને તમામ લોકો આપણા સમર્થનમાં છે કે નહીં, તમારે આ આતંકવાદને નાબૂદ કરવો જોઈએ. અમારી જે પણ જરૂર છે અમે બધા સહયોગ કરીશું. અને એના જ ભાગરૂપે આજે જે આપણી પાસે ઓલરેડી પાવર તો છે, પણ આપણે એવું સમજતા કે યુદ્ધ એ સોલ્યુશન નથી. માનનીય નરેન્દ્ર મોદી દુનિયાના કોઈ પણ દેશમાં જતા તો ત્યારે એ જ કહેતા કે યુદ્ધ કોઈ સોલ્યુશન નથી, પરંતુ એમ કાયમી જો પ્રોબ્લેમ હોય અને આપણે નિર્દોષ આવા લોકોને જો મારતા હોય તો લાતો કા ભૂત ભૂત બાતો સે નહીં માનતા. એટલે એવી વાત છે કે જે ભૂત છે એને પછી લાત મારવી જ જોઈએ. એટલે આ ટેલર જ છે, એ વાત સાચી છે. પણ મેં આપને કીધું એમ કે હજી પીઓકે આપણે લેવાનું છે અને એ પીઓકે લઈને જ રહેશું, એ વાત પણ પાકી સાચી છે. બીજી વાત છે કે ત્યાં બલુચિસ્તાનના લોકો છે એ પણ ત્યાંની આર્મીથી વિદ્રોહ કરી રહ્યા છે અને 2 લાખ બલુચિસ્તાનના 2 લાખ મુસ્લિમોને પાકિસ્તાન આર્મીએ આજ દિવસ સુધી માર્યા છે. એ લોકો પણ આઝાદી માટે લડી રહ્યા છે. અને હું ચોક્કસ માનું છું કે ભારત સરકાર એમાં પણ એ લોકોને સપોર્ટ કરીને એમને પણ આઝાદ કરાવશે અને પાકિસ્તાનના ટુકડા કરશે. સિંધને પણ અલગ પાડશે અને બલુચિસ્તાનને પણ અલગ પાડશે. એટલે હું ચોક્કસ એવું માનું છું કે આ અલગ પડી જાય એટલે આપણાને કાયમી સોલ્યુશન નીકળી જાય અને આતંકવાદથી આપણે એકદમ ભારત નાબૂદ થઈ જાય, ભારતમાં આતંકવાદ જેવી વસ્તુ જ ના રહે, એવું આ મોદી સરકાર ચાહે છે અને ચાહવું જોઈએ. અને એવું 140 કરોડ ભારતીયો પણ ચાહે છે કે આ ભારતની ધરતી પર નિર્દોષ આવા લોકોને જો મારનાર કોઈ આતંકવાદીઓ હોય તો એમને જીવવાનો કોઈ અધિકાર નથી. અને જે રીતનું ભારતીય સેનાનું શૌર્ય છે એ અભિનંદનની વાત કરીએ કે આપણે 71-72 નું જે યુદ્ધ છે બાંગ્લાદેશ ને પાકિસ્તાનમાંથી જેમ અલગ કર્યું, એમ હવે સમય આવી ગયો છે કે જે પાકિસ્તાન છે એના ટુકડા કરી અને આપણે બતાવી દેવાનું છે કે ભારત શું છે, ભારતની આર્મી શું છે, ભારતનો પોલિટિકલ પાવર શું છે. અને ભારત ખૂબ ગ્રોથ કરી રહ્યું છે બધી જ રીતે. ત્યારે યુદ્ધ કરવું આપણને ના પોસાય, પરંતુ કોઈ માણસ ન માનતો હોય તો એના માટે ચોક્કસ યુદ્ધ કરવું જોઈએ ને યુદ્ધ કરી અને આનું સોલ્યુશન કાઢવું જ જોઈએ. અને અમને અપેક્ષા પણ છે કે આવનારા સમયની અંદર ઓછામાં ઓછી પબ્લિકની કેઝ્યુઅલિટી થાય અને એકદમ સારી રીતે સોલ્યુશન કરીને પાકિસ્તાનના ટુકડા કરી અને એને કરી નાખશે. જી, આપે જેમ અત્યારે એક જિક્ર કર્યો જે બલુચિસ્તાન, આપણે સૌ જાણીએ છીએ કે હમણાં હાલમાં બલુચ આર્મી દ્વારા પણ ઘણી બધી વાર આ લોકો પર જે હુમલો કરવામાં આવી રહ્યો છે. અને ખાસ કરીને આપણે એક વાત કરીએ તો પાકિસ્તાન છે તે પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે બોખલાહટમાં એ લોકો કંઈ પણ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. ક્યારેક એ લોકોને કેમ કે આપણે વાત કરીએ સવારની તો રાતથી લઈને સવાર સુધીમાં એ લોકોનો 3 વાર સ્ટેટમેન્ટ ચેન્જ થયા છે. અને એના પછી બી આપણે જ્યારે જોઈએ તો એ લોકોનું કન્ટિન્યુ સ્ટેટમેન્ટ કંઈક ને કંઈક અલગ હોય છે. અને યુએનમાં જઈને એ લોકો જ્યારે યુનાઇટેડ નેશનની જે મિટિંગ થઈ હતી ત્યાં પણ એ લોકો રડે છે અને ત્યાં પણ કોઈ એ લોકોને ભાવ આપતું નથી. હાલમાં ખાવા માટે ત્યાં ખાવાનું નથી, પાણી નથી, બધી વસ્તુની સુવિધાઓ બંધ થઈ ગઈ છે, તો પણ એ લોકોનું સ્ટેટમેન્ટ કન્ટિન્યુ ચાલુ છે. સાચી વાત છે. મોદી સરકાર આવ્યા પછી જે પાકિસ્તાન પર જે રીતની આપણે કાયમનો પ્રોબ્લેમ હતો, એટલે પાકિસ્તાનને સમજાવ્યું કે તમે તમારી ભાષામાં સમજતા હો તો સમજી જાઓ, લડવું એ યોગ્ય નથી, નિર્દોષનો ભોગ લેવો યોગ્ય નથી. તેમ છતાં એ લોકો ન માનતા અને આપણા પર આતંકવાદી હુમલો કરવાની એમની જે ટેવ છે એ ચાલુ રાખી. એના પછી આપણે 370 કલમ હટાવડાવી. એ ત્યારે પણ એ કાશ્મીર માટે થઈને આખા ગામમાં ગયા, આખી દુનિયામાં ગયા, પરંતુ કોઈ એમનું સાંભળ્યું નહીં.
આપણે એમના જે કઈ આર્થિક રીતે ભંડોળની વાત હતી તેમાં પણ આપણે વિરોધ નોંધાવી અને એમને આખી દુનિયામાં એક અલગ રીતે એને પાડી દીધું, વિખૂટું પાડી દીધું. એટલે દુનિયા આખીમાં કોઈ એનું સાંભળનાર નથી. અરે તમે આતંકવાદીઓને પોષો છો, આતંકવાદી તમારે ત્યાં રાજ કરતા હોય તો તમને કોણ રાખવાનું છે? અને આવનારા સમયની અંદર પાકિસ્તાન એનો જ ભોગ બનશે. અને મેં તમને કીધું એમ અફઘાનિસ્તાનના લોકોને પણ ત્યાંથી કેટલા લગભગ 50 થી 60,000 લોકોને પાકિસ્તાનમાંથી ભગાડી દીધા છે. એટલે અફઘાનિસ્તાન પણ વાટ જોઈ રહ્યું છે. એટલે અફઘાન છે, આપણું બલુચિસ્તાનના લોકો છે, સિંધના લોકો છે, જે લોકો પોતાની આઝાદી માટે વર્ષોથી લડી રહ્યા છે, એમને પણ આઝાદી ભારત દેશ ચોક્કસ અપાવશે. કેમ કે આ અપાવવી જરૂરી છે અને એ સમજવાના નથી. એ માત્ર આતંકીઓને પાલન પોષણ કરે છે અને ત્યાં કને કોઈ લોકશાહી જેવું તો છે નહીં, માત્ર આઈએસઆઈ અને એ ત્યાંની પાકિસ્તાની આર્મી છે, એ જો હુકમી ચલાવે છે. અને એમના જે કઈ અધિકારીઓ છે મોટા મોટા કે જે કઈ મેજરો છે એ પણ વિદેશમાં એટલી બધી સંપત્તિઓ ધરાવે છે, વિદેશમાં એમના પરિવારોને મોકલી દે છે. એટલે એમને કોઈ દેશદાર જેવું કશું છે નહીં. એટલે આપણી જે ઇન્ડિયન આર્મી છે કે આપણી જે સેના છે એના પર તો અમને ગર્વ છે. અને આવી જ રીતના એ લોકો કરતા રહેશે તો હું માનું છું કે પાકિસ્તાન જે દેશ છે એ આ દુનિયામાંથી નાબૂદ થવામાં વધારે સમય નથી લાગવાનો. એ પણ બાકી વાત છે. જે હિસાબે આપે હમણાં જણાવ્યું અને હાલમાં જે અફઘાનિસ્તાનની વાત કરી અને ખાસ કરીને એક સૂત્રોના હવાલેથી મને બી એક વસ્તુ સવારે જાણવા મળી છે કે પાકિસ્તાનમાં આઈએસઆઈ જે છે એ લોકો તરફથી જે પણ રાજકારણી છે તે લોકોને બધાને સવારે એક બોલાવવામાં આવેલી હતી અને જે પણ અધિકારીઓ છે કે રાજકારણી છે તે લોકોને બધાને ત્યાં હેડ ઓફિસ પર બોલાવવામાં આવ્યા છે. અને એક એ પણ વાત આવે છે કે એ લોકો દેશ છોડીને બહાર અમુક લોકો જે જવાના હતા અધિકારીઓ, અને થોડા દિવસ પહેલા આપે બી કદાચ જો સાંભળ્યું હોય કે જે જોયું હોય કે ત્યાં એ લોકોને જે રાજીનામાનું એક દોર નીકળી પડ્યો હતો, બધા અધિકારીઓ રાજીનામા આપતા હતા અને ત્યારે આ પ્રકારે જે લોકોને બોલાવીને તો ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે નજર કેદ કરવામાં આવી રહ્યું છે એ લોકોને? બની શકે, કેમ કે પાકિસ્તાનની જે પ્રજા છે એ હિન્દુસ્તાનના લોકો સાથે એમને કશું જ પ્રોબ્લેમ નથી. એ તો શાંતિથી રહેવા માંગે છે. અને ઘણા બધા સેંકડો લાખો એવા પરિવારો છે જેમના આજ પણ સંબંધ ભારતના દેશના લોકો સાથે છે. પરંતુ ત્યાંની જે મેન સરકાર છે, જે સિસ્ટમ ચલાવવા વાળી આઈએસઆઈ સંસ્થા છે કે આર્મી છે, એ ક્યારે ભારત અને પાકિસ્તાનના સારા સંબંધ બને એ નથી ચાહતું. એ માત્ર ભારત પાકિસ્તાન કરી અને પબ્લિકની અંદર ઝેર ઢોળવાનું કામ કરે છે. પરંતુ પબ્લિક એવું ક્યારેય નથી ચાહતી. પણ આતંકવાદીઓ એને પરાના આપી અને એ આતંકવાદીઓને એ પોષે છે. એના કારણે ઇન્ડિયન આર્મીના પણ ઘણા બધા પાકિસ્તાન આર્મીના પણ ઘણા બધા એવા જવાનો છે કે એ લોકો પણ નથી ચાહતા કે ભાઈ આપણે યુદ્ધ કરીએ. અને રાજીનામાનો દોર પડ્યો તો લગભગ 1200 થી 1500 જે કર્મચારી છે ઇન્ડિયા પાકિસ્તાન આર્મીના, એમણે રાજીનામા આપ્યા હતા. એવા અહેવાલો આપણે ચોક્કસ જોઈતી. એટલે ક્યાંક ને ક્યાંક એ લડવા અમુક જે લોકો છે નથી માંગતા. પરંતુ જે કટ્ટરપંથી લોકો છે, જે લોકો સારું નથી ઈચ્છતા, એ હંમેશા આ પોતાનો રોટલો છેકવા માટે થઈ અને આ રીતના નિર્દોષ જયારે હુમલા કરતા હોય તો એનું તો બીજો કોઈ સોલ્યુશન નથી. ને નજરકેદની વાત છે તો હવે યુદ્ધનો સમય છે, લડવા માટે લોકો તો જોઈએ. પોલિટિકલ લોકો ભારત વિદેશ જવા માંગતા હોય તો એને ત્યાંની સરકાર ન જવા દે એ આપણે સમજી શકીએ છીએ. પરંતુ જો એમણે સમજવું જ પડશે અને એ નહીં સમજે તો આગામી દિવસો એમના માટે ખૂબ ભારી છે. એ પણ પાકું જી સમજવાની વાત છે. જી, ધન્યવાદ ધર્મેશભાઈ અમારી સાથે જોડાવા માટે અને આ તમામ અમારી સાથે આ ચર્ચા કરવા માટે. હવે હાલમાં આપણે જોયું કે જે ગઈકાલ રાતના અને જે રાતમાં એક ભારતે જે એક ઓપરેશન કર્યું હતું, જે ખાસ ઓપરેશન અને જેનું નામ છે ઓપરેશન સિંદૂર. એ ઓપરેશન સિંદૂર નામ શું કામ રાખવામાં આવ્યું? કારણ કે જે હમણાં હાલમાં આપણે સૌએ જોયું કે પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે જે લોકો જે પણ મહિલાઓ હતી ને મહિલાઓના પતિના જે મોત થયા હતા, અને ખાસ કરીને મહિલાઓને એવું કહેવામાં આવ્યું હતું કે જઈને મોદીને કહી દેજો કે આતંકવાદીઓએ કર્યું છે. અને ધર્મની વાત જ્યારે કરીને કરવામાં આવી હતી ત્યારે મોદીએ ખાસ કરીને એમના દેશના જે મહિલાઓ છે અને જે લોકો વિધવા થયા છે અને જે લોકોના પતિની ત્યાં હત્યા થઈ હતી, મૃત્યુ થયા છે, તે લોકોને કારણે જ આ એક સિંદૂર નામ આપવામાં આવ્યું છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણું ભારત દેશ જે છે
તે સંસ્કૃતિ અને જે આપણું છે તે સનાતનના હિસાબે એક ચાલવાનું દેશ છે અને આપણે ખાસ કરીને સંસ્કૃતિને બહુ માન આપીએ છીએ. અને જ્યારે આપણે વાત સિંદૂર પર આવે ત્યારે સિંદૂરની એ તો કિંમત એ તો કોઈ નહીં લગાવી શકે આપણા દેશમાં. એ અમૂલ્ય વસ્તુ છે અને એ જ નામથી ખાસ કરીને આ ઓપરેશનને નામ આપવામાં આવ્યું હતું. અને તે પણ 7 મિનિટની અંદર, હું તમને જણાવી દઉં કે 7 મિનિટની અંદર 9 આતંકી ટાર્ગેટોનો ખાત્મો કરવામાં આવ્યો છે. જી હા, 7 મિનિટની અંદર 9 જે આતંકવાદીઓનો જે લોન્ચ પેડ હતો, જ્યાં એ લોકો ટેરરિસ્ટને બધી ગતિવિધિઓ કરતા હતા, જ્યાં એ લોકો ટ્રેનિંગ સેન્ટર હતું, તે ખાસ કરીને નષ્ટ કરી દેવામાં આવ્યું છે. હવે હાલ આ ચર્ચામાં વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે પ્રતીક લીંબાણી, સંવાદદાતા રાજકોટથી. જે પ્રતીક, હાલમાં હું તમને સૌથી પહેલા એ પૂછવા માંગીશ કે આજે ભારતે જે પ્રતિક્રિયા આપી છે અને જ્યારે આ એક સિંદૂરને જે મેં અત્યારે જે હિસાબે વાત કરતો હતો કે સિંદૂર એક અમૂલ્ય વસ્તુ છે અને આ ઓપરેશનનું નામ સિંદૂર રાખવામાં આવ્યું હતું અને ત્યારે બદલો લેવામાં આવ્યો છે, તો ત્યાંના જે સ્થાનિક મહિલાઓ છે, રહીશો છે, જે લોકો ધરના કરી રહ્યા હતા, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું કે સરકારને કંઈક ને કંઈક કડક પગલાં લેવા જોઈએ, એ લોકોનો શું અભિપ્રાય છે હમણાં હાલમાં? જી કિશન, જો વાત કરીએ કે જે રીતે થોડા દિવસ પહેલા જે પહેલગામમાં જે નિર્દોષો પરેડ છે તેના નામ પૂછીને કે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર દેશમાં આ ઘટનાના પ્રત્યાઘાતો પડ્યા હતા. ઠેર ઠેકાણે વિરોધ થઈ રહ્યો હતો, પાકિસ્તાન અને આતંકવાદીનો વિરોધ થઈ રહ્યો હતો. ત્યારે અત્યારે જે લોકોમાં જે રોષ ફાટી નીકળ્યો હતો અને જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ દેવા માટે લોકો આતુર રહ્યા હતા અને લોકો દ્વારા એવા જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા કે આપણે જો આર્મી છે, ઇન્ડિયન આર્મી છે, તેની સાથે જો અમને પાકિસ્તાનની જે ઇન્ડિયાની જે બોર્ડર છે તેના ઉપર અમને મોકલવામાં આવે તો અમે જરૂરથી પાકિસ્તાનની સાથે જે યુદ્ધ થવાનું છે તેમાં અમે સામેલ થશે ને એક આતંકવાદીઓને ઘરમાંથી ગાડીને મોતને ઘાટ ઉતારશે. ત્યારે અત્યારે જે મોદી સરકાર દ્વારા જે પગલું લેવામાં આવ્યું છે, ગઈકાલે 1 વાગ્યાથી 1:25 સુધીમાં જે 9 મિનિટ જે સમયગાળો છે તેમાં 9 જે આતંકીઓના જે પગપેસાના જે પાકિસ્તાનમાં રહેલા છે તેના ઉપર જે મિસાઇલ એટેક કરીને જેને ધ્વસ્ત કરવામાં આવી, ત્યારે જે સમગ્ર દેશ છે તેમાં ક્યાંક જે ખુશીની લાગણી જોવા મળી રહી છે અને લોકો ખુશી મનાવી રહ્યા છે કે જે રીતે પાકિસ્તાન દ્વારા નાપાક હરકત કરવામાં આવી હતી અને આ નાપાક હરકત બાદ જે અત્યારે મોદી જે સરકાર છે ભારતની, એની આર્મી દ્વારા એક જડબાતોડ જવાબ દેવામાં આવ્યો છે, ત્યારે લોકોમાં પણ એક ખુશી અને જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એવું લાગી રહ્યું છે કે જ્યારે સંદેશો પણ આવી ગયા છે કે ભારત દેશ છે જેટલો શાંત છે તેટલો જ તે ખુખાર છે અને જો આગામી સમયમાં કોઈ આવી કૂટનીતિ કરીને જો કોઈ ભારતીયોને કે કોઈ ભારત સાથે અછલ કપટ કરશે કે કોઈ આવા હુમલાઓ કરશે, ત્યારે ક્યાંક ને ક્યાંક ભારત છે તે વળતો જવાબ પણ આપી શકે એમ છે. જી, હમણાં હાલમાં પ્રતીક, આપણે શું જાણીએ છીએ કે જે ગુજરાતમાં 19 શહેરોમાં જે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, તો એ મોકડ્રીલને લઈને હમણાં હાલમાં શું તૈયારીઓ કરવામાં આવી છે અને ખાસ કરીને રાજકોટની વાત કરીએ તો રાજકોટ તંત્ર દ્વારા કયા પ્રકારની તૈયારી છે અને હમણાં હાલમાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી કિશન, વાત કરીએ તો જે રીતે ઘટના બન્યા છે, ઘટના થઈ છે ગઈકાલ રાત્રે, ત્યારે સમગ્ર દેશમાં જ્યારે ઉત્સાહનો માહોલ છે, સાથે સરકાર દ્વારા ભાગરૂપે જે સમગ્ર ભારત દેશમાં એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જે રાજસ્થાન છે, જે દરિયા કિનારાના જે ખાસ કરીને જે વિસ્તારો છે ત્યાં મહત્વની જે મોકડ્રીલો કરવામાં આવી છે અને સાથે મોટા શહેરો છે, અમદાવાદ, સુરત, બરોડા સહિતના જે શહેરો છે ત્યાં પણ એક મોકડ્રીલ કરવામાં આવી છે. જે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર છે, દ્વારકા છે અને જે પોરબંદરના જે વિસ્તારો છે ત્યાં અત્યારે મોકડ્રીલ કરવામાં આવી છે. રાજકોટમાં પણ અત્યારે જે એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે હિરાસર, ત્યાં પણ અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આર્મી રાખવામાં આવ્યા છે. જો કોઈ અનિચ્છનીય ઘટના બને કે જો કોઈ આવું એટેક થાય તો ત્વરિતપણે જે આર્મી છે તે પગલાં લઈને જે લોકો છે તેને બચાવ કામગીરી કરી શકે. જી, હમણાં હાલમાં રાતના જે પ્રકારે બ્લેકઆઉટ થવાનું છે અને બ્લેકઆઉટને લઈને અત્યારે તંત્ર દ્વારા અને સ્થાનિક લોકો દ્વારા કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે ત્યાં? જી, વાત કરીએ તો અત્યારે જે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જે બ્લેકઆઉટની જે વાત કરવામાં આવી છે, તો જે બ્લેકઆઉટ છે તે સતર્કતાના ભાગ રૂપે એક મોકડ્રીલ કરવામાં આવી છે. ત્યારે આમાં જે સરાહનીય સરકારે પગલું ભર્યું છે તેમાં અત્યારે જે લોકો છે તે પણ સરકારને સાથ દઈ રહ્યા છે અને જે બ્લેકઆઉટનો જે વાત છે તેમાં પણ અત્યારે લોકો પોતાના જે 7 થી 8નો જે સમયગાળો છે, જે બ્લેકઆઉટનો નક્કી કરેલો છે સમયગાળો નિર્ધારિત, તે સમયગાળામાં જે લાઇટો બંધ કરીને પોતાના ઘરમાં જ રહેવાની, ત્યારે લોકોએ પણ સાથે સરકારને સમર્થન આપ્યું. જી, હમણાં હાલમાં જે હિસાબે આપણે સૌએ જોયું કે જે મોકડ્રીલની તૈયારીઓ ચાલી રહી છે અને ખાસ કરીને મોકડ્રીલ એના માટે કરવામાં આવી રહ્યો છે કે જો કદાચ આવી કોઈ પણ પરિસ્થિતિ થાય તો એનામાં આપણે જે લોકલ જે સ્થાનિક લોકો છે તે લોકોની સુરક્ષા થઈ શકે છે.
તો આગળ એ પ્રકારે જે હમણાં હાલમાં જે જોયું તો એમાં કયા કયા વિભાગના લોકો હમણાં હાલમાં મોક ડ્રીલમાં તેમનું સહયોગ આપી રહ્યા છે? જી વાત કરીએ અત્યારે તો જે રીતે મોકડ્રીલ છે સૌરાષ્ટ્રના જે કેટલાક વિસ્તાર જે શહેરો છે સૌરાષ્ટ્રના જે કેટલા ભાગો છે તેમાં મોકડ્રીલ છે, જેમ કે જામનગરમાંથી છે, ભાવનગરમાંથી છે, પોરબંદર છે, દ્વારકા સહિત જે કરી છે ત્યાં ડિઝાસ્ટર ત્યાં જે વિભાગો છે તે જોડાયા છે, પેરામિલિટરી ફોર્સ જોડાયો છે, સ્થાનિય પોલીસ જોડાઈ છે અને ઉચ્ચ અધિકારીઓ પણ આમાં જોડાયેલા છે. અને આ જે મોકડ્રીલ છે તેના ભાગરૂપે રાખવામાં આવી છે અને પબ્લિકને પણ એક મેસેજ આપવામાં આવ્યો છે કે જે મોકડ્રીલ રાખવામાં આવી છે તે તમારી પબ્લિકની સતર્કતાના ભાગરૂપે અને જે સરકારી તંત્ર કેટલું છે તે એક્ટિવ છે અને જો કોઈ આવી પરિસ્થિતિ સર્જાય કે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ સર્જાય તો જે તંત્ર છે તે કેટલું ખડે પગે રહીને કામગીરી કરી શકે તેના ભાગરૂપે અત્યારે સરકાર જે મોકડ્રીલ છે તે હું રાખવામાં પ્રતિક હું આવીશ આપની પાસે. હમણાં હાલમાં અમારી સાથે જોડાઈ ગયા છે હરદીપસિંહ, જે જામનગરથી અમારા સંવાદદાતા. જી હરદીપ, હું આપને એ પૂછવા માંગીશ કે હમણાં હાલમાં જે મોક ડ્રીલની જે તૈયારીઓ છે તે કયા પ્રકારની ત્યાં તૈયારીઓ કરવામાં આવી રહી છે જામનગરમાં? નાટક ટોળે તો કરો, જો કોઈ હુમલો ક્યાંય એકબીજા પર કર્યો છે ચૂપચાપ બેસી જાવ. જી હરદીપ, જી હરદીપ, હું આપને હાલમાં જે હિસાબે આપણે સૌ જોયું કે જે આ એક જમ્મુ કાશ્મીરના જે પહેલગામમાં આતંકીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો અને એના પછી દેશમાં તમામ લોકોની માંગ હતી કે સરકાર દ્વારા કંઈક કડક પગલાં લેવામાં આવે. અને ખાસ કરીને આપણે વાત કરીએ તો જ્યારે પક્ષથી લઈને વિપક્ષ સુધી તમામ લોકોનું કહેવું હતું કે અમે સરકારની સાથે છીએ અને સરકારને કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને જે આતંકવાદ છે તે આતંકવાદ ખિલાફ, અને ખાસ આપણે જે વાત કરીએ તો આપણા જે વિદેશ મંત્રી છે એસ જયશંકર હોય કે પ્રધાનમંત્રી હોય કે ગૃહ મંત્રાલય હોય, તમામ લોકોનું કહેવું છે કે અમારા ભારતમાં અમે ઝીરો ટોલરન્સના હિસાબે અમે કામ કરીશું, અમે આતંકવાદને જરાય પણ સહન નહીં કરી શકીએ. અને એના ભાગરૂપે જ આપણે જે જોયું કે હમણાં હાલમાં જે આતંકીઓ દ્વારા જે આ ઘટનાને અંજામ આપવામાં આવી હતી અને જેમાં નિર્દોષ લોકો જે માર્યા ગયા હતા તેના બદલા સ્વરૂપે એ લોકો જે આતંકવાદનું જે લોન્ચ પેડ છે, 9 લોન્ચ પેડ એક પછી એક સળંગ 7 મિનિટની અંદર 9 લોન્ચ પેડને તબાહ કરી દેવામાં આવી છે. અને વાત કરીએ તો આ જે આખું મિશન છે તે 25 મિનિટની અંદર પાર કરી દેવામાં આવી હતી. હાલ હવે અમારી સાથે મોક ડ્રીલ માટે વધારે વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે હરદીપસિંહ, સંવાદદાતા અમારા જામનગરથી. જે હરદીપ, હું આપને એ પૂછવા માંગીશ કે હમણાં હાલમાં જે મોક ડ્રીલ ચાલી રહી છે અને મોક ડ્રીલ માટે શું તૈયારીઓ ચાલી રહી છે જામનગરમાં? મારા માટે એનું અલગ છે પાછળ કેમેરા, એટલે મેં કીધું આની જોડે તમે વધારે. જે હરદીપ આપ જી હરદીપ, આપનો અવાજ નથી આવતું. આપ અનમ્યુટ કરો, આપનો વોઇસ નથી આવતું. આટલે લઈ લે, ગાડી ના આવવા. હાલમાં હવે આ વધુ વિગતવાર વાત કરવા માટે જોડાઈ ગયા છે અમારી સાથે અમારા સંવાદદાતા અમદાવાદથી જતીન રાવલ. જી જતીન, હું સૌથી પહેલા એક વસ્તુ પૂછવા માંગીશ આપને કે જે રાતના જે 25 મિનિટની અંદર આ ઘટનાને પાર કરી દેવામાં આવી છે અને જે આ ઓપરેશન હતું સિંદૂર, જે બહુ મહત્વની વાત છે અને આ જે બહેનો છે જે અમારા જે લોકોના પતિઓની મૃત્યુ થઈ હતી અને જે નિર્દોષ લોકો માર્યા ગયા હતા તેને લઈને એક સિંદૂર નામ આપીને ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું અને એમાં જે ગઈકાલે રાતના જોયું કે 7 મિનિટની અંદર 9 લોન્ચ પેડ તબાહ કરી દેવામાં આવી છે. ત્યાં સ્થાનિક મહિલાઓનું શું રિએક્શન છે? જો ચોક્કસથી કિશન આપને જણાવી દો કે જે રીતે જે ગઈકાલે મોડી રાત્રે જે ઓપરેશન સિંધુના નામે જે
જે પહેલગામની જે ઘટના થઈ હતી ત્યારબાદ જે ઓપરેશન સિંદૂર જે શરૂ કરવામાં આવ્યું હતું ને તેના તહેત જ કહી શકાય કે ગઈકાલે મોડી રાત્રે 1 વાગ્યા બાદ જે ઓપરેશન જે એર સ્ટ્રાઇક જે કરવામાં આવી હતી તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક રિએક્શનો જે છે તે સામેથી બહાર આવી રહ્યા છે. ત્યારે ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે જે રીતે ઓપરેશન એ પાર પાડવામાં આવ્યું તેને લઈને અત્યારે દેશવાસીઓમાં સમગ્ર દેશવાસીઓમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી જે છે તે ક્યાંક ને ક્યાંક લોકોમાં જોવા મળી રહી છે. તેમાં મહિલાઓ ખાસ કરીને વધારે ખુશ જોવા મળી રહી છે. તેનું કારણ એ છે કે કેટલીય મહિલાઓના સિંદૂર જે છે તે આની અંદર રોડાઈ ગયા હતા. ત્યારે ચોક્કસથી અને એટલા માટે જ આને સિંદૂર ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. ત્યારે ચોક્કસથી જ્યારે હવે આ પ્રકારની સર્જિકલ એક એર સ્ટ્રાઇક જે છે તે કરવામાં આવી છે તેના કારણે સ્થાનિક જે મહિલાઓ છે તમામ લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશીની એક લાગણી જે છે તે હાલ અત્યારે જે છે તે જોવા મળી રહી છે. હવે મોકડ્રીલ જે છે તે કિશન જે છે તે દરેક જગ્યા ઉપર ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં લગભગ 18 જિલ્લાઓમાં મોકડ્રીલ જે છે તે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદની અંદર પેલેડિયમ મોલ અને ત્યારબાદ કહી શકાય કે વટવા જેડીસી ની અંદર મોકડ્રીલ જે છે તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જો ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં અને કલોલ આ 2 જગ્યા ઉપર મોકડ્રીલનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ સફળ રીતે બંને જગ્યાઓ ક્યાંક ને ક્યાંક આયોજન હતું તે પાર પડ્યું હતું. ત્યારબાદ બીજા પણ 18 જિલ્લાઓમાં જે બીજા પણ 16 જિલ્લાઓમાં જે મોકડ્રીલ હતું તે સફળ રીતે પાર પડી ચૂક્યું છે. અને હવે બ્લેકઆઉટ જે છે તે બ્લેકઆઉટને પહેલા 7:30 થી 8 વાગ્યા દરમિયાન બ્લેકઆઉટનો જે સમયગાળો હતો તે રાખવામાં આવ્યો હતો. પરંતુ પાછળથી જે બ્લેકઆઉટ છે તેનો સમયગાળો બદલી નાખવામાં આવ્યો છે. તેને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જેમાં પહેલો સમયગાળો છે 7:30 થી 8 વાગ્યાનો, બીજો 8 થી 8:30 નો અને ત્યારબાદ ત્રીજો મધ્ય ગુજરાતનો જે ઝોન છે ત્યાં 8:30 થી 9 વાગ્યા સુધીનો બ્લેકઆઉટનો જે સમયગાળો જે છે તે રાખવામાં આવ્યો છે. 1965માં જે ચીન સાથેનું યુદ્ધ હોય કે ત્યારબાદ 1965 અને 71માં બાદ પાકિસ્તાન સાથેનું યુદ્ધ હોય ત્યારે આ પ્રકારનું મોકડ્રીલ અને બ્લેકઆઉટ જે છે તે કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આટલા વર્ષો બાદ ફરીથી એક વખત બ્લેકઆઉટ જે છે તે મોકડ્રીલ સફળ રીતે પાર પડી ચૂક્યું છે. હવે બ્લેકઆઉટ જે છે તે મોડી સાંજે અલગ જે રીતે મેં બતાવ્યું તેમ 3 ઝોનમાં બ્લેકઆઉટ જે છે તે થવાનું છે. જ્યારે મોકડ્રીલની શરૂઆત થઈ ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે SCOC એટલે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉપસ્થિત થયા હતા. તેમની સાથે રાજ સચિવ જયંતિ રવિ પણ તેમની સાથે જે છે તે ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ હવે બ્લેકઆઉટ જે છે તે સમયગાળો બ્લેકઆઉટનો થવા આવ્યો છે, અંધારું પણ થવા આવ્યું છે. એટલે કે ફરી એક વખત વર્ષો બાદ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક જે છે તે અંધારપટ જોવા મળશે. પરંતુ અત્યારે હાલ જો વાત કરીએ અત્યારે હાલ લોકોમાં જે ગઈકાલના ઓપરેશન બાદ લોકોમાં એક અને ખાસ કરીને મહિલાઓમાં ઓપરેશન સિંધુને લઈને ખૂબ જ ખુશીની લાગણી જોવા મળી રહી છે. જી કિશન. જી, આપણે વાત કરીએ હમણાં હાલમાં જે મોકડ્રીલ વિશે, તો મોકડ્રીલમાં હમણાં હાલમાં અમદાવાદમાં કેવી પરિસ્થિતિ છે અને અમદાવાદમાં આ કયા વિભાગના લોકો છે અને કયા વિભાગને જોડીને આખું મોકડ્રીલને તૈયાર કરવામાં આવ્યું છે કે મોકડ્રીલમાં કયા વિભાગના લોકો સહયોગ આપશે? જો ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે જે અમદાવાદની અંદર ખાસ કરી તો વાત કરીએ તો અમદાવાદમાં પેલેડિયમ મોલ અને વટવા જેડીસી 2 જગ્યાએ મોકડ્રીલ જે છે તે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ લગભગ જે કહી શકાય કે જે એજન્સીઓના જે વિભાગો હોય, સુરક્ષા એજન્સીઓના વિભાગો હોય, રાહતના વિભાગો હોય, તમામ વિભાગો જે કે SDRF હોય, NDRF હોય, આ તમામ વિભાગો જે છે તે ક્યાંક ને ક્યાંક જોડવામાં આવ્યા હતા. સિવિલ ડિફેન્સ જોડવામાં આવ્યું હતું, ફાઇટરો જોડવામાં આવ્યા હતા, પોલીસના જવાનો હતા, આર્મીના જવાનો હતા, CRPF ના જવાનો હતા. તમામ વિભાગો ક્યાંક ને ક્યાંક જે છે તે જોડી અને જે છે તે કહી શકાય કે મોકડ્રીલનું જે આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું. આ ફક્ત અમદાવાદમાં નહીં પણ તમામ જગ્યા ઉપર આ રીતે જ અલગ વિભાગોને જોડીને ઓપરેશન જે છે તે કરવામાં આવ્યું હતું. સિવિલ ડિફેન્સના લોકોએ સામાન્ય નાગરિકો સાથે વાતચીત પણ કરી હતી. તેમને સમજાવ્યું પણ હતું કે જો યુદ્ધની પરિસ્થિતિ હોય, સાયરન આ રીતે વાગે અને સાયરન જે રીતે વાગ્યું તે સાયરન પ્રકાર પણ લોકોને જે છે તે સમજાવ્યા હતા કે સાયરન વાગે ત્યારે આ પ્રકારનું જો સાયરન વાગે છે તેનો મતલબ આવો થાય છે અને જો આ પ્રકારનું લાંબુ કે આવું સાયરન વાગે તો તેનો મતલબ એટલે કે સાયરન કેવી રીતે વાગે, સાયરનનો મતલબ શું છે તે પણ સિવિલ ડિફેન્સ દ્વારા જે છે તે લોકોને સમજાવવામાં આવ્યું હતું. રાહત કમિશનર
રાહત સચિવ છે જયંતિ રવિ, તેમને પણ કહી શકાય કે જે જ્યારે એસસી સાથે સેન્ટરમાં મુલાકાત લીધી હતી તેમને પણ જરૂરી માર્ગદર્શનો જે હતા તે તમામ જે વિડીયો કોન્ફરન્સના દ્વારા જે છે તે પૂરા પાડ્યા હતા. અને કહી શકાય કે તમામ જગ્યા ઉપર અત્યારે હાલ મોકડ્રીલ લગભગ જે છે તે સમાપ્ત થઈ ચૂકી છે. હવે કિશન બ્લેકઆઉટ જે છે તે બ્લેકઆઉટ હવે જે રીતે મેં જણાવ્યું તેમ 3 વિભાગમાં બ્લેકઆઉટ અલગ અલગ સમયોમાં 7:30 થી 9 વાગ્યા દરમિયાન યોજાયા છે. જી કિશન. જી, હમણાં હાલમાં જે હિસાબે હવે જણાવ્યું કે જે મોકડ્રીલ યોજાઈ હતી અને એમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોની શું પ્રતિક્રિયા હતી આ મોકડ્રીલને લઈને અને સ્થાનિક લોકો કેટલું સહયોગ કરી રહ્યા છે અને તંત્રને? જો ચોક્કસથી કિશન, આમ તો સ્થાનિક લોકોની જો વાત કરીએ તો સ્થાનિક લોકોએ લગભગ ઘણા બધા 70 થી 80% લોકો એવા હશે કે જે લોકોએ આ પ્રકારની મોકડ્રીલ પ્રથમ વખત જોઈએ છે. કેમ કે 1971 બાદ ફરીથી આ વર્ષો બાદ આ મોકડ્રીલ જે છે તે યોજવામાં આવી, પરંતુ મોકડ્રીલનું અગાઉથી જ જાણકારી જે છે તે લોકોને આપી દેવામાં આવી હતી. એટલા માટે જ મોકડ્રીલ જે છે તે સફળ રીતે પાર પડ્યું. લોકોએ સારી એવી પ્રતિક્રિયા લોકોએ આપી, ક્યાંય કોઈ પ્રકારની કચાશ ન રહી જાય તેવું લોકોએ પણ ધ્યાન રાખી. કેમ કે ફક્ત જે સુરક્ષા એજન્સીઓ કે રાહતના જે વિભાગો હોય તેમના દ્વારા જો કરવામાં આવે ઓપરેશન તો કોઈ પણ પ્રકારે ઓપરેશન પાર પડતું નથી. એમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોનો પણ એટલો જ સહયોગ રહેલો હોય છે તમામ જે નીતિઓ હોય એની અંદર. એટલે કે સ્થાનિક લોકોને આની અંદર જે મોકડ્રીલ યોજવામાં આવી હતી તેમાં પણ સ્થાનિક લોકોએ ખૂબ જ સારો પ્રતિકાર જે છે તે આપ્યો હતો, સારો પ્રતિભાવ તે લોકોનો રહ્યો હતો. તે લોકોએ સારી મદદ જે છે તે કરી હતી. તમામ લોકોએ ક્યાંક ને ક્યાંક આની અંદર સહયોગ પોતાનો સ્થાનિક નાગરિકો આપ્યો હતો. એ જોતા જ કહી શકાય કે નાગરિકોમાં ક્યાંક ને ક્યાંક હવે જાગૃતતા જે છે તે આને લઈને આવવા માંડી છે. અને એમ પણ સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાય દિવસથી આ પ્રકારની વાતો ચાલતી હતી, ક્યારે શું કરવું, સાયરન વાગે તો શું કરવું, સાયરન ના આવે, સાયરનનો મતલબ કેવો હોય. આ પ્રકારના જે સોશિયલ મીડિયા દ્વારા જે જાગૃતતા ફેલાવવામાં આવી હતી તેના લીધે પણ બની શકે કે લોકોમાં અગાઉથી જ જાગૃતતા જે છે તે આવી હતી અને એટલા માટે જ બની શકે કે લોકોએ સારો સહયોગ આ મોકડ્રીલ દરમિયાન જે છે તે આપ્યો હતો. જી, હમણાં હાલમાં જે હિસાબે આપણે જોયું કે જે રાતના જે 25 મિનિટની અંદર જે એક ઓપરેશનને હાથ ધરવામાં આવ્યું હતું અને એના પછી દેશના ઘણા બધા એવા રાજ્યો છે જેને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. તો એ આ બધી પ્રતિક્રિયાને લઈને ગુજરાતમાં અને ખાસ કરીને આપણે વાત કરીએ કે અમદાવાદ અને ગાંધીનગરમાં તેને લઈને શું અત્યારની પરિસ્થિતિ જે બની રહી છે અને તંત્ર દ્વારા કયા પ્રકારના ગાઈડલાઇન્સ આપવામાં આવ્યા છે? જો ચોક્કસથી કિશન જણાવી દો કે જે રીતે ગઈકાલે મોડી રાતે જે બનાવો બન્યા હતા તેને લઈને તંત્ર એલર્ટ મોડ ઉપર જે છે તે ગઈકાલે રાત્રે જ એલર્ટ મોડ ઉપર તંત્ર જે છે તે આવી ગયું હતું. કેમ કે આ કહી શકાય કે યુદ્ધ પહેલાના એંધાણ જે છે તે અત્યારે જોવામાં આવી રહ્યા છે. ત્યારે ચોક્કસથી તમામ તંત્ર જે છે તે એલર્ટ મોડમાં આવી ગયું છે. જે રીતે મેં જણાવ્યું વહેલી સવારે જ બેઠક જે હતી તે થઈ હતી. આજે પણ હમણાં જ થોડી વાર પહેલા કેબિનેટની બેઠક પણ જે છે તે સીએમના આવા સ્થાને જે છે તે મળી હતી. એમાં પણ અલગ અલગ વિષયો ઉપર જે છે તે સુરક્ષાના વિષયો ઉપર ચર્ચા જે છે તે ચર્ચા વિચારણા કરવામાં આવી. એટલે કે વહેલી સવારથી જ આ પ્રકારનું જે માહોલ જે છે તે અહીંયા ગાંધીનગર ખાતે જે છે તે જોવા મળી રહ્યો હતો. તમામ મંત્રીઓ કહી શકાય કે આ બેઠકની અંદર જે છે તે ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીએ જે રીતે મેં જણાવ્યું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે તેમને મુલાકાત લીધી હતી. કઈ કઈ જગ્યાએ જે મોકડ્રીલ થવાની છે તેનું તેમને નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ તેમને કેટલાક જરૂરી સૂચનો પણ અલગ અલગ જગ્યા ઉપર ફોન કરી અને જે જરૂરી સૂચનો તેમને આપવાના હોય તે જરૂરી સૂચનો પણ ગૃહ રાજ્યમંત્રી દ્વારા કહી શકાય કે આ સુરક્ષાના પગલે જે છે તે આ સુરક્ષાના પગલે આ ફોન કરી અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા સૂચનો પણ જ્યાં જરૂર હોય ત્યાં આપ્યા હતા. અને ત્યારબાદ કહી શકાય કે હવે કદાચ ફરીથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક પૂર્ણ થઈ ગઈ છે કેબિનેટની. ત્યારે હવે ફરીથી ગૃહ રાજ્યમંત્રી અહીંયાથી નીકળી ગયા છે. બની શકે કે એ અથવા તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બંનેમાંથી કોઈ એક અથવા તો બંને ફરીથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લેવી અત્યારે વાતો જે છે તે ચાલી રહી છે. જી કિશન. જી, આપણે વાત કરીએ હમણાં હાલમાં તો જે ગુજરાતના ઘણા બધા એવા ભાગ છે જે પાકિસ્તાનથી નજદીક પડે છે. આપણે ખાસ કરીને કચ્છ અને જે અમુક વિસ્તારો છે જ્યાંથી પાકિસ્તાન ખૂબ નજદીક પડતું હોય છે અને આપણી બાજુમાં જ રાજસ્થાન પણ છે જ્યાંથી જેસલમેર ને અમુક જે એરિયા છે જે ઇલાકો છે તે પાકિસ્તાનથી નજીક છે. એને લઈને તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી છે અને ખાસ કરીને આપણે એક વાત કરીએ તો જે આપણે ગુજરાતમાં
ગુજરાત પોલીસે વચ્ચે એક ઓપરેશન હાથ ધર્યું હતું અને એમાં જે ઘણા બધા બાંગ્લાદેશીથી લઈને જે પાકિસ્તાનીઓ પકડાયા હતા અને જ્યારે આપણે વાત કરીએ તો એમાં અમુક સપોર્ટર્સ પણ પકડાયા હતા. તો આ બધી પરિસ્થિતિ કઈ રીતે એને કંટ્રોલ કરી શકાય, કઈ રીતે એને નિયંત્રણમાં રાખી શકાય અને આ જે કચ્છવાડ જે વિસ્તાર છે તે બધીને લઈને આપણે કયા પ્રકારની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે ગુજરાતભરમાં? જો ચોક્કસથી કિશન આપને જણાવી દઉં છું કે જે રીતે આજે આ ગઈકાલે મોડી રાતની જે બનાવ બન્યો, જે ગઈકાલે મોડી રાતે ભારત તરફથી એર સ્ટ્રાઇક જે કરવામાં આવ્યું ત્યારબાદ કોઈ પણ પ્રકારની ક્યાંય કચાશ ન રહી જાય, કોઈ જાનહાની ન થાય એટલા માટે થઈને અગાઉથી જ સૂચનો જે છે તે આપી દેવામાં આવ્યા હતા. જ્યાં જ્યાં પાકિસ્તાનની બોર્ડર લાગુ પડે છે, જેમ કે જો વાત કરીએ તો બનાસકાંઠામાં રણની બોર્ડર લાગુ પડે છે, નડાબેટ છે ત્યાં બોર્ડર લાગુ પડે છે, સાથે સાથે કચ્છમાં પણ દરિયાઈ સીમા જે છે તે લાગુ પડે છે. એટલા માટે આ બંને જગ્યા ઉપર કચ્છમાં રણની પણ સીમા લાગુ પડે છે. આ બંને જગ્યા ઉપર ખાસ કરી અને સુરક્ષાના આ બંને અતિ સંવેદનશીલ વિસ્તારો છે, ત્યારે સુરક્ષાના પૂર્ણ બંદોબસ્ત જે છે તે આ બંને જગ્યા ઉપર કરવામાં આવે છે. સાથે બાજુમાં જે આવેલું રાજ્ય છે આપણું એટલે કે રાજસ્થાનમાં પણ કહી શકાય કે પાકિસ્તાનની સીમા ખૂબ લાંબો સીમાગાળો ત્યાં લાગુ પડે છે, એટલે કે ત્યાં પણ પૂર્ણ બંદોબસ્ત કરવામાં આવેલા છે, જેથી કરીને કોઈ પણ પ્રકારનો જો હુમલો અથવા તો કોઈ પણ હુમલાની જાણ થાય તો અગાઉથી જ તેને પહોંચી વળવા માટે ભારત જે છે તે સંપૂર્ણપણે અત્યારે તૈયાર છે અને કોઈ પણ જાતની આવી ઘટના ન થાય તેનું પૂર્ણ રૂપે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ક્યાંય પણ કોઈ પણ જો મૂવમેન્ટ જણાય તો તરત જ એલર્ટ મોડ ઉપર સૈનિકોને રાખવા માટે સૂચન કરવામાં આવેલું છે. જી, જે હિસાબે આપણે હાલમાં જે જોયું કે જે સૂચનો કરવામાં આવી છે અને દિશા નિર્દેશ પણ આપવામાં આવ્યા છે અને હાલમાં એક ખાસ કરીને વાત કરીએ તો જે તંત્ર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે બધી પરિસ્થિતિ માટે તૈયાર રહો, કારણ કે હમણાં હાલમાં જે એક આજે જ એક નિવેદન એવું પણ સામે આવ્યું છે કે જે આપણે પૂર્વ આર્મી ચીફ હતા તેમણે એવું કહ્યું કે પિક્ચર અભી બાકી હૈ. આને લઈને ત્યાંનું તંત્ર અને આપનો શું અભિપ્રાય છે? જો ચોક્કસથી કિશન, મેં હમણાં પણ જણાવ્યું હતું કે અત્યારે જે રીતે ગઈકાલે મોડી રાતે થયું અને લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, કદાચ આ થોડુંક વહેલું ગણાશે, કેમ કે એટલા માટે કેમ કે હજુ પણ પાકિસ્તાન બની શકે કે પાકિસ્તાનનો વળતો પ્રહાર જે છે તે કરી શકે. જો કે પાકિસ્તાનના મિલિટરી જે ઓફિસર છે તેમના દ્વારા તો જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી ભારત સામેથી યુદ્ધની શરૂઆત નહીં કરે ત્યાં સુધી પાકિસ્તાન કોઈ પહેલ નહીં કરે. પરંતુ પાકિસ્તાન, આપને પણ ખબર છે કિશન, કે પાકિસ્તાન અવારનવાર ક્યાંક ને ક્યાંક ગતકડા કરતું રહેતું હોય છે. ક્યાંક ને ક્યાંક જે કહી શકાય સીઝ ફાયરનું ઉલ્લંઘન વારંવાર પાકિસ્તાન દ્વારા કરવામાં આવતું હોય છે. જ્યારે આવો મોટો કહી શકાય કે હુમલો, જ્યારે આ સ્ટ્રાઇક જે છે તે ભારત દ્વારા કરવામાં આવ્યું છે, તો ચોક્કસથી પાકિસ્તાને અત્યારે ભલે ઓફિશિયલી ડિક્લેર ન કર્યું હોય, પરંતુ અંદરખાને સૂત્રો દ્વારા એવી જાણકારી મળી છે કે પાકિસ્તાને આર્મીને જે છે પૂર્ણ રૂપે સ્વતંત્રતા આપી છે કે તેમને જે ઓપરેશન કરવું હોય તે તેઓ કરવા માટે છૂટ તેમને આપવામાં આવેલી છે. ત્યારે ચોક્કસથી બની શકે કે અત્યારે તરત કદાચ ન કરે, પરંતુ થોડા સમય બાદ પાકિસ્તાનનો વળતો પ્રહાર જે છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે અને એના માટે ભારતે અત્યારથી જ જે છે તે તૈયાર રહેવું પડશે. અને તેવું તમામ જે સુરક્ષાના વડાઓ છે, ત્રણ આર્મીના જે સુરક્ષાના વડાઓ છે, ત્રણ આવાથી ખબર છે કે પાકિસ્તાન ક્યાંય ને ક્યાંય બેસે એવું નથી. પાકિસ્તાનનો વળતો પ્રહાર ક્યાંક ને ક્યાંક ફરીથી ગમે ત્યારે જોવા મળી શકે છે એમ છે. ત્યારે તમામ જગ્યા ઉપર જ્યાં જ્યાં પાકિસ્તાની બોર્ડર લાગે છે ત્યાં તમામ જગ્યા ઉપર ચુસ્ત બંદોબસ્ત ગઈકાલે ઓપરેશન થયા બાદ જ જે છે તે લાગુ કરી દેવામાં આવ્યો. એટલે અત્યારે બની શકે કે હાલ કદાચ પાકિસ્તાન કંઈ જ ન કરે, પરંતુ આગામી સમયમાં ક્યાંક એનો વળતો પ્રહાર જે છે તે જોવા મળી શકે તેમ છે. જી કિશન. જી, જે હિસાબે આપણે જોયું કે આ પાકિસ્તાનની એક ફિતરત બની ગઈ છે કે વારંવાર એ લોકો આતંકવાદને પ્રમોટ પણ કરે છે અને વારંવાર આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે અને એનાથી નિવેડા પાડવા માટે આપણે હાલમાં જોઈએ તો આપણું તંત્ર એકદમ સજાગ છે અને આ જે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર પણ એવું કહેવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા પણ કે એમાં બધાએ ભાગ આપો અને સહયોગ આપો એને તંત્રને, અને ખાસ કરીને આ જે મોકડ્રીલ થઈ રહી છે મોકડ્રીલમાં બધાએ સહયોગ આપવાની જરૂર છે. ત્યારે અમે પણ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત થકી અમે પણ લોકોને અપીલ કરીએ છીએ કે એમાં બધા સહયોગ આપે. અને ખાસ કરીને જતીનભાઈ, ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા માટે આ ચર્ચામાં. અને હાલમાં હું આપને જણાવી દઉં કે જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને એના પછી સતત આપણે જે જોયું કે રાતના 1:05 થી 1:30 દરમિયાન જે આપણા આર્મીના જે ઓફિસરો છે તે લોકો જે ઓપરેશનને અંજામ આપ્યું છે એ બહુ મોટી મહત્વની વાત છે. અને કાલે આપણે ફરી મળીશું એક બીજા મુદ્દા સાથે. ત્યાર સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.